હેલો દોસ્તો, શિક્ષક ગુજરાતમાં તમારું સ્વાગત છે। દોસ્તો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જો તમે એક યુટ્યુબ ચેનલ ધરાવો છો, યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો બનાવો છો, તો તમે જોયું હશે કેટલાય જે યુટ્યુબર છે તે યુટ્યુબ વિડીયોની અંદર ફોટો યુઝ કરતા હોય છે। સારા એવા ફોટો હોય છે, એચડી ની અંદર ફોર્મેટની અંદર એ ફોટોઝ હોય છે, જે યુટ્યુબને જે સબ્જેક્ટ રિલેટેડ વિડીયો બનાવતા હોય છે એ રિલેટેડ તમે ફોટોઝ એની અંદર વિડીયોની અંદર જોતા હોય છે। તો તમે પણ જો વિડીયો બનાવો છો અને તમે પણ આ રીતના ફોટો તમારા વિડીયોની અંદર એડ કરવા માંગતા હોય તો આ ફોટો તમે ક્યાંથી મેળવી શકો છો, એ પણ ફ્રીમાં। એ વિશેની સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપવાનો છું કે તમે ફ્રી ફોટો એચડી ની અંદર તમે ફોટો ક્યાંથી મેળવી શકો છો, તો એ કઈ વેબસાઇટ છે જેથી તમે ફોટો મેળવી શકો છો, તેની લગતી સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપવાનો છું। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। જો તમે માની લો કે તમે રેલવે સ્ટેશનની વાત કરી રહ્યા છો વિડીયોની અંદર, તો તમે રેલવે સ્ટેશન એવું સર્ચ કરીને એક ફોટો તમે લેશો, રેલવેનો એક ફોટો હશે, તે ફોટો તમે વિડીયોની અંદર યુઝ કરશો તો સારી એવી ઇમ્પ્રેશન વિડીયોની પડશે અને વ્યૂ વધવાની સંભાવના પણ વધી જશે। તો આ રીતે યુટ્યુબને રિલેટેડ વિડીયો હોય કાં તો કોઈ પણ સબ્જેક્ટ રિલેટેડ તમે ફોટો મેળવવા માંગતા હોય તો સૌથી પહેલા જે વેબસાઇટની હું તમને વાત કરીશ, Pixabay વેબસાઇટ પર જઈને તમે ફ્રીમાં એચડી ની અંદર ફોટો મેળવી શકો છો। સાથે બીજા નંબરની જે વેબસાઇટની વાત કરીશ pixel.com, આ pixel.com પર પણ તમે જઈને એચડી ની અંદર તમે ફોટો મેળવી શકો છો। કેવી રીતે તમારે ફોટો ડાઉનલોડ કરવાનો છે આ બે વેબસાઇટ પર જઈને, જ્યાં ફ્રીમાં ફોટો અવેલેબલ છે। તો pixels.com અને pixabay.com આ બે વેબસાઇટ તમારે ધ્યાનમાં રાખવાની છે અને આગળ જઈને હું તમને બતાવું છું કે તમે ફ્રીમાં ત્યાંથી એચડી ફોટો કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો। ચાલો આપણે જઈશું ગૂગલ ઉપર અને ગૂગલમાં જઈને હું તમને બે વેબસાઇટ સર્ચ કરીને બતાવીશ અને તમે ત્યાંથી કેવી રીતે ત્યાં ફોટો તમે ડાઉનલોડ કરી શકશો એચડી વર્ઝનની અંદર। આગળ જે મેં વેબસાઇટની વાત કરી એવી રીતે આપણે પહેલી જે સૌપ્રથમ વેબસાઇટ છે pixabay.com પર જઈશું અને જોઈશું ત્યાં કેવી રીતની ફ્રી ઇમેજ તમે ડાઉનલોડ કરી શકો છો। તો સૌપ્રથમ તમારે અહીંયા ગૂગલમાં આવીને સર્ચની અંદર Pixabay લખવાનું છે, લખતાની સાથે તમે અહીંયા pixabay.com નામની વેબસાઇટ તમે જોઈ શકો છો। અહીંયા વેબસાઇટ પર તમે જેવું ક્લિક કરશો એટલે તમે વેબસાઇટ ઉપર આવી જશો। તમે જોઈ શકો છો અહીંયા ચોખ્ખું અહીંયા લખેલું છે કે સ્ટનિંગ રોયલ્ટી ફ્રી ઇમેजेस એન્ડ રોયલ્ટી ફ્રી સ્ટોક। અહીંયા રોયલ્ટી ફ્રી એટલે કોપીરાઇટ તમને આ જો અહીંયા ઇમેજ જે અહીંયા આપેલી છે, જે ફોટા આપેલા છે, તમે વિડીયોની અંદર યુઝ કરશો તો તમારા વિડીયોની અંદર કોઈ પણ જાતનો કોપીરાઇટ સ્ટ્રાઇક આવે નહીં, એનાથી કોપીરાઇટ ફ્રી ઇમેજ તમને અહીંયાથી મળી જશે। તો અહીંયા જેવું તમે સર્ચની અંદર તમારી જે પણ ઇમેજ તમે મેળવવા માંગો છો વિડીયો રિલેટેડ, તમારો જે પણ સબ્જેક્ટ રિલેટેડ વિડીયો હોય તે સબ્જેક્ટ તમારે અહીંયા લખવાનો છે। માની લો કે તમે રેલવેને લઈને વાત કરી રહ્યા છો વિડીયોની અંદર, તો રેલવેનો ફોટોસ તમે એડ કરવા માંગો છો તમારા વિડીયોની અંદર, તો તમારે સર્ચની અંદર રેલવે લખવાનું છે। તો અહીંયા મેં રેલવે લખ્યું છે, સર્ચની અંદર તમે જોઈ શકો છો રેલવેને લઈને 13,229 જેટલી ફ્રી ઇમેજીસ આ વેબસાઇટ ઉપર રહેલી છે। આ વેબસાઇટ બહુ જ કામની છે, તમે જો યુટ્યુબ વિડીયો બનાવો છો તો તમને આ વેબસાઇટ બહુ જ કામ લાગશે, અહીંયાથી તમને સારી એવી ફ્રી ઇમેજીસ મળી જશે। તો દોસ્તો, મેં જેવું અહીંયા રેલવે લખ્યું છે તમે નીચે જશો તો તમને રેલવેને લઈને કેટલા સારા ફોટો એચડી ની અંદર મળી જશે। તમે જોઈ શકો છો સારા એવા ફોટો છે, તમે એકદમ ફ્રી ઇમેજીસ, અહીંયાથી કોઈ પણ કોપીરાઇટ સ્ટ્રાઇક તમને લાગે નહીં તમારા વિડીયોની અંદર। હવે આ રેલવે અહીંયા તમે જોઈ શકો છો સારી ઇમેજો છે, કોઈ પણ ઇમેજને તમે અહીંયા ડાઉનલોડ કરી શકો છો કે એકદમ ફ્રીલી। તો જેવું તમે અહીંયા ઇમેજ પર ક્લિક કરશો તમે જોઈ શકો છો એકદમ ઇમેજ પર જેવું ક્લિક કરશો એટલે તમને ડાઉનલોડનો ઓપ્શન તમને જોવા મળી જશે। અહીં કોઈ જાતના તમારે પૈસા ચૂકવવાની જરૂર નથી, ડાઉનલોડ પર ક્લિક કરતાની સાથે એ ઇમેજ તમારા મોબાઈલ ડિવાઇસ કે કોમ્પ્યુટરની અંદર ડાઉનલોડ થઈ જશે અને ઇમેજનો તમે તમારા યુટ્યુબ વિડીયોની અંદર યુઝ કરી શકશો। તો આ વેબસાઇટ પર તમે જે પણ અહીંયા મેં રેલવે લખ્યું એમ કોઈ પણ ટોપિકને રિલેટેડ ફોટો તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો એકદમ ફ્રીમાં, અને એ પણ એચડીની અંદર એચડી ક્વોલિટીની અંદર તમને ફોટો અહીંયાથી ફ્રીમાં મળી જશે। હવે મેં જેમ બે વેબસાઇટની વાત કરી હતી એમાં Pixabayની મેં આપણે જોઈ લીધું, હવે વાત કરીશું pixel.com ની અંદર। pixel.com ની અંદર પણ અહીંયા અસંખ્ય ફોટોસ તમને ફ્રીની અંદર મળી જશે। એ વેબસાઇટને પણ આપણે ચેક કરીને જોઈ લઈએ કેવી રીતે તમારે ફોટો ડાઉનલોડ કરવાનો છે। તો આપણે પાછા જવાનું છે ગૂગલ ઉપર અને ગૂગલમાં જઈને લખીશું Pixel। જેવું તમે ગૂગલમાં આવીને Pixel લખશો એટલે તમને પહેલી જ વેબસાઇટ અહીંયા pixel.com તમને જોવા મળી જશે। આ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે। જેવું વેબસાઇટ પર ક્લિક કરતા તમે જેમ આપણે Pixabay ની અંદર જોયું હતું એવી જ રીતે અહીંયા બેસ્ટ ફ્રી સ્ટોક ફોટોઝ, રોયલ્ટી ફ્રી ઇમેજીસ અને વિડીયો પણ તમને આ વેબસાઇટ ઉપર મળી જશે। તમે વિડીયો પણ નાના જે 25 સેકન્ડના 20 સેકન્ડના વિડીયો પણ અહીંયાથી ડાઉનલોડ કરીને તમારા યુટ્યુબ ચેનલના વિડીયોની અંદર તમે મૂકી શકો છો। જેવી રીતે આપણે Pixabay ની અંદર સર્ચનો ઓપ્શન જોયો તો એવી જ રીતે અહીંયા તમે pixel.com ની અંદર પણ સર્ચનો ઓપ્શન જોઈ શકો છો। અહીંયા જે પણ તમે સબ્જેક્ટ રિલેટેડ જે પણ ટોપિક રિલેટેડ ફોટો ડાઉનલોડ કે વિડીયો ડાઉનલોડ કરવા માંગતા હોય તો આ સર્ચના ઓપ્શનની અંદર તમારે લખી દેવાનું છે। અહીંયા આપણે જેવી રીતે આપણે Pixabay ની અંદર રેલવેનો ફોટો આપણે ડાઉનલોડ કર્યો હતો, અહીંયા હું તમને ટેમ્પલને રિલેટેડ વિડીયો અહીંયા કે ફોટો અહીંયા ડાઉનલોડ કરીને બતાવું છું કેવી રીતે લખવાનું છે। અહીંયા ટેમ્પલ લખતાની સાથે તમને જે પણ જે ઇમેજીસ હશે તમને અહીંયા નીચે જોવા મળી જશે।
અહીં જોઈ શકો છો જેવું મેં સર્ચની અંદર ટેમ્પલ લખ્યું એટલે કે મંદિરના રિલેટેડ આપણે ફોટો ડાઉનલોડ કરવા માંગો છો તો જેવું મેં સર્ચની અંદર ટેમ્પલ લખ્યું તો તમે નીચે તમે જોઈ શકો છો વિડીયોઝ પણ બતાવી દીધા છે અને ફોટોઝ પણ બતાવી દીધા છે. ફોટોની અંદર 12,700K લખેલા છે અને વિડીયોઝ અહીંયા 2000 વિડીયો અહીંયા આપેલા છે. તો નીચે તમે જશો તો ટેમ્પલ રિલેટેડ અસંખ્ય ફોટો તમે જોઈ શકો છો. અહીંયા ફ્રીમાં HD ક્વોલિટીની અંદર તમે ફોટો ડાઉનલોડ કરી શકો છો. જેવું તમે અહીંયા વિડીયો પર ક્લિક કરશો એટલે વિડીયો પણ તમને જે નાના નાના વિડીયો હશે જે તમે વિડીયોની અંદર તમારા YouTube વિડીયોની અંદર યુઝ કરવા માંગતા હોય તો તમે કરી શકો છો. જેવું તમે અહીંયા જે પણ વિડીયો તમે ડાઉનલોડ કરવા માંગતો જે પણ ફોટો ડાઉનલોડ કરવા માંગતો સેમ પ્રોસેસ છે ડાઉનલોડ કરવાની. જેવું તમે આ વિડીયો માની લો કે મંદિરની રિલેટેડ આ વિડીયો છે તમે ડાઉનલોડ કરવા માંગો છો તો જેવું તમે ક્લિક કરશો એટલે તમને ડાઉનલોડનો ઓપ્શન દેખાઈ જશે. જે વિડીયો જોયો હતો એનો ઓપન કર્યો છે આ રીતનો વિડીયો કંઈક જોવા મળી રહ્યો છે જે HD ક્વોલિટીની અંદર છે. અહીંયાથી તમે ફ્રી ડાઉનલોડનો ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે. જેવું તમે અહીંયા ફ્રી ડાઉનલોડ પર ક્લિક કરશો તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં ડાઉનલોડ થઈ જશે અને ડાઉનલોડ કરીને તમે તમારા YouTube વિડીયોની અંદર યુઝ કરી શકો છો. કોઈ પણ ફોટો જે મેં તમને 2 વેબસાઇટ સજેસ્ટ કરી એમાંથી તમે ડાઉનલોડ કરીને તમારા YouTube વિડીયોની અંદર યુઝ કરશો તો કોઈ પણ જાતનો કોપીરાઇટ સ્ટ્રાઇક લાગશે નહીં. જો તમે ગૂગલમાંથી ઇમેજ યુઝ કરો છો ગૂગલમાં સર્ચ કરીને તમે ફોટો ડાઉનલોડ કરીને યુઝ કરો છો તો સંભાવના છે કે તમને કોપીરાઇટ સ્ટ્રાઇક લાગી શકે. કેમ કે જે પણ તમે ગૂગલમાંથી જે ફોટો હોય છે એ યુઝ કરો છો તો તમે નીચે જોશો તો ક્યાંક કોપીરાઇટ સ્ટ્રાઇકને લઈને કોપીરાઇટ વોર્નિંગ લખેલી હોય છે જ્યાંથી તે કોપીરાઇટ સ્ટ્રાઇક લાગી શકે. તેથી ગૂગલમાંથી જે ઇમેજીસ છે તમારે ડાઉનલોડ કરવાની જરૂર નથી. જે મેં 2 વેબસાઇટ તમને સજેસ્ટ કરી pixabay.com અને pixel.com અહીંયાથી તમે વિડીયોઝ પણ મેળવી શકો છો અને ફોટોઝ પણ મેળવી શકો છો તમારી YouTube ચેનલના વિડીયો માટે. તો દોસ્તો આજે માહિતી મેં તમને આપી જો તમને ગમી હોય અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા છો YouTubeને લગતી ટિપ્સ એન્ડ ટ્રિક્સ મેળવવા માંગતા હોય છે ફેસબુકને લગતી અર્નિંગ કેવી રીતે કરવું તેને લગતી માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ.